હલો મિત્રો, કેમ છો? અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, આપણે સવારમાં છે ને બધું કામ કરી અને નવરા થઈ ગયા છીએ. અને આપણા ઘરે છે ને આવ્યા છે મહેમાન. કાલ સાંજના જ આવ્યા હતા છે ને મળાવું. મહેમાનમાં છે આપણા ઘરે કોણ આવ્યું છે ને આપણી છે ને માસીયાર બેન આવી છે અને હેને બનેવી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ પિયુષ, કેમ છો? તો વાંધો નહીં, કાલ હાઈને આવ્યા પણ મહેમાનને અત્યારે તો અમારે છે ને અત્યારે ઘડિયાળમાં 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને પછી અમારે બે બહેનોને જવું છે ને ગામમાં. તો પહેલાં જમી લઈએ અને પછી જવું બજારે. જો અહીંયા અમારે બઘા સટી બોલે છે બધાને જમવાની. જય શ્રી કૃષ્ણ વનીએ. આપણે ગુવાર બટેટાનું શાક કર્યું, સલાડ કર્યું છે, દાળ ભાત અને રોટલી ને પાપડ. તો હવે અમે બધા છે ને બપોરા કરવા માંડી, કારણ કે આપણે આજનો વ્લોગ છે ને બપોરે છે સ્ટાર્ટ કર્યો છે. હજી તો અમે બધા ઉઠ્યા હતા મોડા ને ફ્રી થયા, તો એક જગ્યાએ બેસવા ગયા હતા. તો હવે હાલો બધા અમે બપોરે છે ને જમી લઈએ. તો આપણો જમવાનો ટાઈમ છે ને એ થઈ ગયો છે ને આપણે લઈ આવ્યા. જમવાનો ટાઈમ થઈ ગયો ને ફટોફટ યાદ નહોતું, તો આ બધા આજે અડધું પડધું ખાવાની તૈયારી કરી ને તો આપણે છે ને લઈ આવ્યા છીએ સ્પેશિયલ બોન શ્રીખંડ. તો આવી જાવ, તમારે બધાને ખાવું હોય ને તો અહીંયા બધા બેસી ગયા છે. જો અમારે બધા પોતપોતાને દેતા. હા, અમારે મંથન તો જ્યારે હોય ને ત્યારે બધાને જમવા જ બોલાવે છે. કા શું ખાશો તું? શ્રીખંડ. અમારે પલ્લુ બેને ખાય છે જો શ્રીખંડ, મસ્ત મજાનું. ભાવે પલ્લુ તને? હે? તો બે ભાઈ બેન બેસી ગયા છે. એ શ્રીખંડના વાટકા ભરી ને હાલો હવે આપણે હવે ગરમી છે તો વિચાર કર્યો કે શ્રીખંડ લઈ આવીએ. તો દાળ ભાત શાક તો આપણે બનાવી લીધું હતું, પણ એન્ડ મોકે ઉપર આપણે છે ને ફટોફટ લઈ આવ્યા છીએ શ્રીખંડ. તો હાલો હવે અમે બે બેનું છે ને જમી અને ગયું ગામમાં ખરીદી કરવા. તો આમાંથી છે ને હવે જો છોકરાઓના કપડાં લઈ આવ્યા છીએ. તો અમારા પલ્લુ બેન હાટ લઈ આવ્યા છીએ ટી શર્ટ અને ચડ્ડો ને ઈ. અને આ બે જોડી ડ્રેસ છે ને આ એક કાપડમાં અને એક છે ને પેરમાં વનીબેનને લીધી. કા મારે તો કઈ લેવાનો વિચાર નતો ને બ્લેક કલર હે ની મારો ફેવરિટ કલર હે. તો મેં હે એક કોટ સેટ છે જો બ્લેક કલર નું લઈ લીધું છે. અને હજી એક આ 3 પીસમાં અમે લીધું છે અને હજી એક પીસ લીધું હતું. કાંઈ તો અમે છે ને જો ગામમાં ગીટ્યું તો કઈ નથી લેવું કરીને ગીટ્યું અને લઈ આવ્યું મલકના લુગડા. તો આપણી ખરીદી છે ને જો થઈ ગઈ છે. તો ઉપલેટાની ખરીદી છે. તમારે કોઈને ખરીદી કરવા આવવું હોય ને તમારે ઉપલેટામાં આવજો જરૂર. તો હાલો હવે ચા પાણી બની ગયા છે. તો ચા પાણી પી લીધા અને ઘડીક વાર છે ને વાતુના ગપાટા માર્યા. ઘણા સમય પછી છે ને મારી માસિયા બેન છે ને આવી હતી. લગભગ મારા મેરેજ થયા ને ત્યારે આવી હતી. એ પછી 6-7 વર્ષે છે ને છેક આવી છે એ. અને કાલે સાંજે જ આવ્યા હતા અને આજે છે ને એને વયું જવું છે. તો હવે આપણે જવું છે ને એને બસ સ્ટેન્ડે મૂકવા. તો ચાલો હવે ફટોફટ એનો બસનો ટાઈમ થઈ ગયો છે. તો ફટોફટ એને મૂકી આવી અને મૂકીને આવીને પછી છે આપણે મળીએ છીએ. અને તમારા બધા માટે છે ને એક ખુશખબરી છે. તો વિડીયોમાં આગળ છે એ બન્યા રહેજો. હું આવી ગઈ છું આપણા બેનને અને બનેવીને આવ્યા હતા. તો એને મૂકી અને તો સારું થયું આપણે વહેલા છે જરીક જલ્દી નીકળી ગયા. તો ટાઈમે એને બસ છે એ મળી ગઈ, નકર બસ છે એ ચૂકી જાત. અને આવી અને ફટોફટ તો પવનની છે એ ફળિયામાં બેસી ગઈ છું. અને બેસી અને મને કહ્યું કે ચાલો આપણે ફટોફટ છે આપણા બધા સબસ્ક્રાઈબર છે એને આપણે ખુશખબરી આપી દઈએ. તો મિત્રો ખુશખબરી છે ને આપણા માટે તો વધારે જ કહેવાય, કારણ કે આપણે વિડીયો છે ને એ આપણા મંથન અને સેજલ આહિર વ્લોગ ચેનલની અંદર આપણે વિડીયો છે એ આપણે કન્ટિન્યુ છે એ મૂકી નહોતા શકતા, પણ જ્યારે ટાઈમ મળતો ને ત્યારે આપણે વિડીયો છે એમાં અપલોડ કરવાની પૂરી ટ્રાય કરી હતી. અને એ છતાં પણ તમારા બધાના પ્રેમ, સાથ, સહકાર અને તમારા બધાના સપોર્ટથી છે એ આપણે આપણી મંથન એન્ડ સેજલ આહિર ચેનલ છે એની અંદર છે આપણે 1K સબસ્ક્રાઈબર છે એ ફાઇનલી પૂરા કરી લીધા છે. અને આ બધી વસ્તુ છે એ તમારા બધાના સાથ, સહકાર અને પ્રેમથી જ છે આપણે આજે છે ને 1K હે એ યુટ્યુબ ફેમિલી છે એ બની ગઈ છે. તો તમારા બધાનો ખૂબ દિલથી આભાર કે તમે બધાએ આટલો પ્રેમ, સાથ અને સહકાર આપ્યો. અને તમારા બધાની દિલથી હું આભાર માનું છું. અને હજી પણ છે આવો નવો પ્રેમ, સાથ અને સહકાર આપતા રહેજો. અને મિત્રો જેટલા પણ લોકો છે આ વિડીયો છે એ જોતા હોય તો હવેથી છે આપણે આપણા આ મંથન અને સેજલ આહિર વ્લોગ ચેનલ છે ને એની અંદર આપણે છે ને વિડીયો છે ને એને ફાઇનલી કન્ટિન્યુ કરવાની ટ્રાય કરશો. અને આપણે 1K સબસ્ક્રાઈબર માટે છે ને કોઈ પાર્ટી કે કોઈ એવી વસ્તુ કે કોઈ એવું સેલિબ્રેશન છે ને આપણે બહુ કરેલું નથી, પણ આપણા માટે એક સારા સમાચાર છે કે આપણા ઘરે છે ને મહેમાન આવ્યા હતા. તો અચાનકથી 1K થયા ને એટલે બપોરે જમતા છે ને અધૂરું મૂકી અને આપણે છે ને શ્રીખંડ લઈ આવ્યા હતા. ત્યારે જ મારે તમને લોકોને
ખુશખબરી દેવી હતી, પણ પછી મને થયું કે ચાલો થોડી વાર પછી આપું. તો આપણે 1K પૂરા થયા ને એટલે શ્રીખંડ લઈ અને આપણે છે શ્રીખંડ બપોરે ખાઈ લીધું ને વધારે તો આપણે સેલિબ્રેશન નથી કર્યું, કારણ કે છે ને મંથનની તબિયત બહુ ખરાબ રહે છે ને, તો એના કારણે આપણે કંઈ સેલિબ્રેશન કરવા માંગતા નથી. અને ફાઇનલી આ બધી ખુશખબરી છે. મને થયું કે ચાલો ફટોફટ હું બેનને બનાવીને મૂકીને આવીને તો તમારા બધા સાથે આપણે ખુશખબરી છે એ ફટોફટ શેર કરી લઈ. અને હજી પણ એક ખુશીના સમાચાર મારા માટે છે કે મારી સ્કૂલ ટાઈમ વખતની જેટલી પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એ બધી છે ને આજે આવી છે અને ઉપલેટા અમે બધા લોકો મળવાના છીએ. તો હું આવી ગઈ ફટોફટ અને એનો કોલ આવ્યો હતો ને તો બસ બેઠી જ છું. મારી એક ફ્રેન્ડ છે ને મને લેવા માટે આવે છે ને મારા મંથનભાઈ છે ને અને નાનીમાં ભેગા ગયા છે બગીચે. તો ચાલો તમને બધાને છે ને મારી સ્કૂલ ફ્રેન્ડ સાથે પણ તમને છે ને આજે મળાય. મારી બેનપણીનો ફોન આવ્યો તો આ છે આપણી જીગર જાન મીરા. હાય, કેમ છે? બસ મજા. જો આ અમારા જુનાગઢના રહેવાસી, અમે આ બધાય છે ને હજી આ એનો સન છે અને આ મારો છે. જો હામાં એ બધા કહે છે કે તાર નામ હું, તાર નામ હું. અમે આવી તો ક્યારના ગયા પણ એ રમવામાં એટલા મસ્ત ગુલ હતા. અને અમે છે ને સ્કૂલ ફ્રેન્ડ છીએ, આજે ઘણા ટાઈમ પછી મળ્યું છીએ. હજી એક ફ્રેન્ડ છે ને એ અમારી આવવાની બાકી છે. તો અમે આવીને બેસી ગયા. અમારા મંથન છે ને જો આ માસીનો પૂછે તમારું નામ શું છે એમ કા એડવોકેટ જય. હાય જય, કેટલા ટાઈમ પછી મળ્યો? મજામાં? તો વાંધો નહીં. તો જો આ છે ને આ મીરાના હસબન્ડ છે અને અમારા છે ને ફ્રેન્ડ હે, એટલે ઘણા ટાઈમ પછી મળ્યા હી. ઇનકેસ કેટલા વર્ષ પછી આપણે મળ્યા આવીશું બધાય? 5 વર્ષ. જો 5 વર્ષ પછી છે ને અમે બધા મળ્યા છીએ. અને અહીંયા અમારો જે ચોપાટીનો વ્યૂ જોઈ લ્યો બધાય. તો હાલો બધા છે ને પડીકા લઈને બેસી ગયા છે. મારે નથી ખાવા પણ આ છોકરા ખાઈને ભેગ્યું આ ખાય છે. ખાધોડકીનું મૂકો છોકરાઓનું, જામ્યું સૌથી ભેગ્યું. તો હાલો હવે એક ફ્રેન્ડ આવે છે એની રાહ જોઈ છે ને પછી અમે છે ને અહીંયા ભેગા થયા ને તો હવે મળવાનો પ્લાન કર્યો અને હવે આરે જમવાનો કર્યો છે. તો એક ફ્રેન્ડ આવી જાય એટલે આપણે છે ને સાંજનું ડિનર ફિક્સ છે અમારી સ્કૂલ ફ્રેન્ડની આયરો બરોબર ને જય? ફોટો લઈ લે. જો જઈને છે ને ફોન આવી ગયો એટલે આ પાર્ટી દેવાનો છે જય કે આ મોદી સરકાર દેશે ટીટી દેશે ને પાકો. હાલો આ ટીટીનો વારો ને પછી આનો વારો બરોબર. હવે પછી જુનાગઢ જાઉં ને તો અહીંયા જઈને આ જો છેલ્લી એક અમારી બેનપણી બાકી હતી ને તે આવી ગઈ છે. અને અહીંયા જો બધા છોકરાઓ જમ્પિંગ કરે છે ને અમારા મંથનભાઈને મજા આવી ગઈ છે. આ ગઈ હતી આજે જુનાગઢ કા મોડી આવી એટલે થોડીક લેટ છે કા. તો હવે બધી આવી તો ગયું અને બેસી ગયું ક્યારના બેઠા હતા. છોકરા થોડીક વાર એન્જોય કરીએ ને એટલે અમારે હવે જવું છે જમવા. તો જમવાનું ડિસાઈડ કરી છે કે ક્યાં જવું ને ક્યાં ન જવું એમ. તો ચાલો વિડીયોમાં આગળ છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. છોકરા અમારા એન્જોય કરીએ ને પછી અમે છે ને જમવા જાશું એટલે એને મજા ને અમને મજા બેહવાની બધી બેન. તો ફાઇનલી મિત્રો છાટા તો ચાલુ થઈ ગયા હતા પણ છતાં પણ આપણે છે એ બધા નક્કી કરીને આવી ગયા છીએ અમીધારાની અંદર. અને આપણે અહીંયા છે બાળકો માટે ઢોસા, ઠંડુ અને સાથે સાથે મંચુરિયન ડ્રાય છે એ ઓર્ડર કર્યું છે. અને એની સાથે સાથે છે આપણે કાજુ પનીર મસાલા અને પનીર હાંડી છે એ ઓર્ડરમાં કરેલી છે. અને સાથે સાથે છે એ બટર નાન અને ચીઝવાળી છે એ રોટીને આપણે ઓર્ડર કરેલ છે. તો આપણો ઓર્ડર પણ છે એ આવી ગયો છે અને અમે બધા છે એ સાથે જમવા બેસી ગયા છીએ. તો મિત્રો આજે છે ને અમને ઘણા ટાઈમ પછી મળી અને સાથે છે ને જમવાની ખૂબ મજા પડી ગઈ. ને અમારા બાળકોને પણ અમારી યારે ખૂબ જ મજા પડી ગઈ. અને અમારા મંથનને તો બહુ જ ની મજા પડી ગઈ. તો ચાલો મિત્રો અમે પણ બધા હવે જમી લઈએ. તો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.